રાજસ્થાનના અજમેર શહેરમાં શુક્રવાર સવારથી જ પડી રહેલા ભારે વરસાદે જનજીવનને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને જોરદાર પ્રવાહના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। ઘણી જગ્યાએ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા, જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। તો રાજસ્થાનના અજમેર અને સિકર આ બંને જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તેના પગલે તમે જોઈ શકો છો ઠેર ઠેર પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અજમેરથી આ તસવીરો આવી રહી છે। તમે જોઈ શકો છો અજમેરમાં ભારે વરસાદને પગલે જનજીવન ઠપ થઈ ગયું છે। રાજસ્થાનમાં ભારે વરસાદનો કહેર છે। ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે। ભારે વરસાદને કારણે પુષ્કરમાં પાણી ભરાઈ ગયા છે। પુષ્કરમાં તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરો જોઈ શકાય છે, રાજસ્થાનથી આવી રહી છે પુષ્કર અને સાથે સાથે અનેક જિલ્લા, જેમાં ઉદયપુર પણ છે, સિકર છે, અજમેર છે, આ તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે। અને પુષ્કરથી જે તસવીરો આવી રહી છે તેમાં તમે જોઈ શકો છો કે કેડસમાં પાણી ભરાયેલા છે। તળાવ નજીક નીચાણવાળા ભાગો તરબોળ બની ગયા છે અને અહીંયા જનજીવન ઠપ થઈ ગયું છે અને રસ્તાઓ જળમગ્ન બન્યા છે। અને તેના પગલે રાજસ્થાનના 3 થી 4 જિલ્લા એવા છે જ્યાં ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે। આ તરફ ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બિહારના कैमूर पहाड़ी विस्तारों सतत भारे वरसादने कारणे गुरुवारे सवारे सोन नदीना पाणीनुं स्तर अचानक झड़पथी वध्युं। आ कारणे इंद्रपुरी बेरेजना 69 मांथी 65 दरवाजा खोली देवाया અને સોન નદીમાં લગભગ 4,43,458 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ઝારખંડમાં ઉત્તર કોયલ નદી પર બનેલા ભીમ ડેમમાંથી 2.70 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને આ જ સમયે મધ્યપ્રદેશમાં બાણસાગર જળાશયનું પાણીનું સ્તર 339 મીટર સુધી પહોંચી ગયું છે, જ્યારે તેની મહત્તમ ક્ષમતા 341 મીટર છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી બાણસાગરમાંથી સતત 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। વહીવટી તંત્રએ લોકોને સાવધાન રહેવા અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી। મધ્યપ્રદેશમાંથી સતત વરસાદ બાદ સતનામાં પૂર જેવી સ્થિતિ છે। સતત વરસાદને કારણે મધ્યપ્રદેશના સતનામાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તમાન છે। શુક્રવારે ઘણા વિસ્તારોમાંથી પાણી ભરાઈ ગયાના અહેવાલો આવ્યા। નાળાઓ છલકાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યું છે। તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓ ભયજનક સપાટીની નજીક છે। પૂરની શક્યતાને કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। તસવીરોમાં જોઈ શકાય છે ગંગા અને યમુના તેની ભયજનક સપાટીની નજીક આવી ગઈ છે। પ્રયાગરાજ અને તેના આસપાસના વિસ્તારોમાં ગંગાના પાણી છે એ ફરી વળ્યા છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। આ છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો। પહાડોથી ઘેરાયેલા બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા માટે પર્યટકો ઉમટી પડે છે। પ્રવાસન ક્ષેત્રે આ અજાણી જગ્યા પર ખૂબ ઓછા લોકો મુલાકાત લે છે। જો કે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નહીં હોવાથી લોકોએ જીવના જોખમે ધોધ સુધી પહોંચવું પડે છે। જો આ બિરસા મુંડા ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુમાં વધુ પ્રવાસીઓ આ વિસ્તારની કુદરતી સૌંદર્યના નજારાને માણી શકે છે। હમણાં આપણા અહીંયા વિસ્તારમાં વરસાદ સારી રીતે વરસી રહ્યો છે, તો જેના કારણે નાના મોટા ધોધો પડી રહ્યા છે। તો આપણે હમણાં સુધી એ જ જાણતા હતા કે આપણે વિલ્સન હિલના જે શંકર ધોધ છે એ જ બધા જાણીતા છે, કેમ કે ત્યાં મતલબ જવાનો રસ્તો મસ્તો તો બધું બરાબર છે। પણ અહીંયા બી અમે આવ્યા અમારા ગ્રુપ સાથે, તો અમને અહીંયા ખૂબ જ સરસ લાગ્યું, જાણ મળી, જેના કારણે અમે અહીંયા બિરસા મુંડાના ધોધ પાસે ફરવા આવ્યા છે અને એ ધોધ ખૂબ જ સારો છે અને એ ધોધ પાસેથી ખૂબ જ ઉપરથી પાણી પડે છે અને અહીંયા ઊંડી ઊંડી ખીણો જોવા મળે છે, વાદળ, ડુંગર અને મસ્ત એવો નજારો જોવા મળી રહ્યો છે। બારપુડાની અંદર એક બિરસા મુંડા ધોધ કરીને આવ્યો છે, જે શંકર ધોધ કરતા બારપુડા બિરસા મુંડા ધોધ ખૂબ જ સારી રીતે લોકો માટે મતલબ જોવાલાયક છે। અહીંયા આગળ ઘણા ટુરિસ્ટો આવતા હોય, પણ એક જ કારણ છે કે એ લોકોની જ્યારે મન દુઃખ થાય છે ત્યારે એ લોકો આવતા હોય ત્યારે એ લોકોને કોઈ રસ્તો ના મળતો હોય, મતલબ અહીંયા એ લોકોનું કેવું ફરવા આવતા હોય એ લોકોને પણ એવું છે કે અહીંયા કંઈક ને કંઈક વિકાસ થાય તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ। હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે।
નર્મદા ડેમના દરવાજા 121.92 મીટર પર પાણીની આવક થતાં આરબીપીએચના 3 અને સીએચપીએચના 1 પાવર હાઉસ ચાલુ કરાયા છે. હાલ નર્મદા ડેમ 55% ભરાઈ ગયો છે. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે બ્રિજ પર લટકેલા ટેન્કરના ડ્રાઈવર અને માલિક સામે આવ્યા છે. ટેન્કર માલિક રમાશંકર પાલે નિવેદન આપ્યું, ટેન્કર બ્રિજ પરથી ઉતારવા માટે આણંદ અને વડોદરામાં ધક્કા ખાઈ રહ્યો છું. મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી. બ્રિજની જેમ મારું ટેન્કર અને ભવિષ્ય બંને ઝોલા ખાઈ રહ્યું છે. ટેન્કર પર 40 લાખની લોન લીધી છે. 85,000નો હપ્તો દર મહિને આવે છે. બ્રિજ તૂટી ગયો એમાં અમારો શું વાંક? વીમા કંપની કહે છે કે ટેન્કર નદીમાં પડ્યું હોત તો વીમાની રકમ મળી જાત. માલિકે ભારે હૈયે કહ્યું, કાં તો ટેન્કર કાઢી આપો અથવા નદીમાં પાડી આપો. મારો ગાડી જેથી બ્રેક છે, હું બેંકવાળા પાસે જાઉં તો બેંકવાળા કહે કે તમારી ઈએમઆઈ તો ભરવું પડશે. ઇન્સ્યોરન્સવાળા પાસે જાઓ તો ઇન્સ્યોરન્સવાળા એવું કે જ્યાં સુધી તમારી ગાડી નીચે પડે કે નહીં અને કંઈ થાય નહીં ત્યાં સુધી વીમો નહીં આપું. હવે મારા પ્રશાસનને એવું છે કે આ મારી ગાડી કાઢીને આપી દે, નહીં તો જે હોય એનો નિકાલ આવવા જોઈએ. તંત્ર મને મારી ગાડી જે કન્ડિશન છે મારી ગાડીમાં કશું ત્યાં ને કાઢીને આપી દે, મારે ચાલુ થઈ જાય. ડ્રાઈવર નહીં મારું જે છે ઈએમઆઈ ને બધાને ચાલુ થઈ જાય. નહીં કાઢતા હોય તો નીચે પાડી દે તો મને વીમોને હું લડી લઈશ. રાજકોટમાં તહેવારો પહેલા તેલનો ખેલ. તહેવારો નજીક આવતા જ ભાવમાં તેજીનો માહોલ. એક મહિનામાં 55 થી માંડીને 110 રૂપિયા સુધી અલગ અલગ તેલના ભાવ વધી ગયા. સિંગ તેલમાં 70 રૂપિયા વધી ગયા. ડબ્બો 2470 રૂપિયા પર પહોંચી ગયો. કપાસિયામાં 100